કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસોના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભેગા થયા છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ની વાત કરવા માટે. પણ કયા સબ્જેક્ટની? તો તમારી એક્ઝામની હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમે બધા પ્રિપેરેશનમાં લાગેલા હશો. તમને ઈ અભ્યાસોના પ્લેટફોર્મ થકી આઈએમપી ક્વેશ્ચન પણ છે તે સબ્જેક્ટમાં મળી ગયા છે. હવે તમે એની પ્રિપેરેશન કરી રહ્યા હશો. તો એમાં પણ ઈ અભ્યાસોનું પ્લેટફોર્મ હર હંમેશ તમારી સાથે ઊભું રહેવાનું છે. અને હા સ્ટુડન્ટ, આજે આપણે વાત કરવાના છીએ ઓડિટિંગ સબ્જેક્ટની. ઓડિટિંગ સબ્જેક્ટમાં તમને જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન આપવામાં આવેલા છે એના આન્સર હું આજે લઈને આવી ગઈ છું અને એની માહિતી તમને હું આજે આપીશ. ચાલો તો જોતા જઈએ શોર્ટ ક્વેશ્ચન. પહેલો શોર્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે કે ઓડિટરની જવાબદારીનું વર્ગીકરણ સમજાવો. તો આ ઓડિટરની જે જવાબદારી છે એ જવાબદારી સ્ટુડન્ટ તમને પૂછાય 2 માર્ક્સનો ક્વેશ્ચન, તો તમારે આ બધી જવાબદારીઓ લખવાની છે. જોઈ શકો છો ટોટલ જવાબદારી એની કેટલી છે? ટોટલ એની જવાબદારી છે 4. મેઇન જવાબદારી કેટલી છે? 4. કઈ કઈ? એક તો કાનૂની જવાબદારી, કરાર મુજબની જવાબદારી, કોમન લો હેઠળની જવાબદારી અને અન્ય જવાબદારી. આ 4 યાદ રાખજો. હવે કાનૂની જવાબદારીના પાછા પેટા પોઈન્ટ છે કે દીવાની જવાબદારી, ફોજદારી જવાબદારી અને વ્યવસાયિક ગેરવર્તણૂક બદલ જવાબદારી. દીવાની જવાબદારીમાં 2 પ્રકાર પડે છે: બેદરકારી બદલ જવાબદારી અને કર્તવ્ય ભંગ બદલ જવાબદારી. આ ક્વેશ્ચન તમને લોંગમાં આપેલો હશે, બરાબર? તમે ભણેલા પણ હશો કોલેજમાં કે દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી જે ક્વેશ્ચન છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો યાદ રાખજો. અન્ય જવાબદારીમાં પેટા પ્રકાર છે 2. એક તો ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી અને બીજું છે બદનક્ષી હેઠળની જવાબદારી. તો સ્ટુડન્ટ, તમને ઓડિટરની જવાબદારીનું વર્ગીકરણ પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે. કોઈને ચાર્ટ બનાવીને લખવું હોય તો તમે 4 વિભાગ પાડીને એ રીતે પણ લખી શકો. અહીંયા લખી દેવાનું કાનૂની જવાબદારી, કરાર મુજબની જવાબદારી, કોમન લો હેઠળની જવાબદારી અને અન્ય જવાબદારી. ફરી પાછા અહીંયાથી કેટલા ભાગ પડશે? 3. દીવાની જવાબદારી, ફોજદારી જવાબદારી અને વ્યવસાયિક ગેરવર્તણૂક બદલ જવાબદારી. દીવાની જવાબદારીમાં ફરી 2 પ્રકાર પડશે. કયા કયા? બેદરકારી બદલ અને કર્તવ્ય ભંગ બદલ. ત્યાર પછી અહીંયા આવશે કરાર મુજબની જવાબદારી, અહીંયા કોમન લો હેઠળની જવાબદારી, લાસ્ટ અન્ય જવાબદારી. એમાં પણ 2 પેટા પ્રકાર પાડવાના: ત્રાહિત પક્ષ પરત્વે અને બદનક્ષી હેઠળની. બોલો, ક્લિયર છે બધાને? ચાલો બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે નફો વધુ બતાવવાની અસરો જણાવો. તો આ ક્વેશ્ચનનો આન્સર પણ બુકમાં આપ્યો છે સરસ મજાનો કે ભાઈ મૂડીમાંથી ડિવિડન્ડની વહેંચણીની શક્યતા, ડિબેન્ચર હોલ્ડરો અને લેણદારના હિતને નુકસાન. તમે નફો વધુ બતાવો તો કોને કોને અસર થાય એ કહે છે. નંબર 3 માં સંચાલકોને વધુ કમિશન. નંબર 4 કંપનીની મિલકતોમાં ઘટાડો. નંબર 5 કંપનીની નાદારીની શક્યતા. નંબર 6 નફો સાચો અને વાજબી હોતો નથી. નંબર 7 સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિનો અભાવ. આપણને 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછે છે એટલે એમાં આપણે આટલા જ મુદ્દા લખવાના. ચાલો આગળ જોઈએ ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે ઓડિટરને દૂર કરવા અંગેની પ્રક્રિયા જણાવો. પ્રક્રિયા તમારે મોડે કરવી જ પડશે કે નિયમ 7 મુજબ મધ્ય સરકાર પાસેથી, જોજો તમારી બુકમાં જે પ્રોસેસ છે ઘણી લોંગ આપેલી છે, પણ એમાં છટણી, રાજીનામું, નિવૃત્તિ એ બધું આપેલું છે. આપણે ફક્ત ઓડિટરને દૂર કરવા માટેની કઈ પ્રોસેસ છે એ જ અહીંયા લખીશું કે નિયમ 7 મુજબ મધ્ય સરકાર પાસેથી પરવાનગી મેળવવાનો અને ખાસ ઠરાવ પસાર કરવા અંગેની પ્રક્રિયા નીચે મુજબ છે. જેમાં નંબર 1 કીધું છે કે આ અંગે મધ્ય સરકારને નિર્ધારિત ફી સાથે એડીટી 2 ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. નંબર 2 બોર્ડનો ઠરાવ પસાર થવાથી 30 દિવસ સુધીમાં મધ્ય સરકારને નિયત ફી સાથેની અરજી કરવાની રહેશે. નંબર 3 મધ્ય સરકારની પરવાનગી મેળવ્યાથી 60 દિવસમાં કંપનીએ સામાન્ય સભા બોલાવવાની રહેશે. તો આ 3 પોઈન્ટ તમારે મોડે કરી નાખવાના. ચાલો આગળ વધીએ. ચોથા નંબરનો સવાલ ઓડિટ અહેવાલના પ્રકારો. સ્ટુડન્ટ, આ પણ તમે ચાર્ટ સ્વરૂપે બનાવી શકો. પહેલા અહીંયા લખવાનું છે વટનો અહેવાલ, પછી અહીંયા આવશે વચગાળાનો અહેવાલ અને અહીંયા આવશે અંશતઃ અહેવાલ. એમાં દરેકમાં કેટલા પેટા પ્રકાર પાડવાના? 2. કયા કયા? બધામાં ફિક્સ જ છે. ચોખ્ખો અહેવાલ, ખામીવાળો અહેવાલ, ચોખ્ખો અહેવાલ, ખામીવાળો અહેવાલ, ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલ. તો આ રીતે તમારો આન્સર કવર થઈ જશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નંબર 5 ઓડિટ પ્રમાણપત્રનો અર્થ જણાવો. હવે તમારા મોટા ભાઈ હોય, મોટી બહેન હોય અથવા તો તમારા ફાધર હોય,
તમારા ઘરમાં કોઈ પણ વડીલ વ્યક્તિ હોય અને જોબ કરતું હોય તેમને ખબર હશે ભાઈ કંપનીમાં થોડા દિવસે ઓડિટ કરવામાં આવે. એ ઓડિટ કરવા કોણ આવતું હોય? ઓડિટર હોય. એ બધી વ્યક્તિઓ ઓડિટ કરવા આવતી હોય. હવે ઓડિટ કર્યા પછી એક સર્ટિફિકેટ આપે જેને કહેવાય ઓડિટ પ્રમાણપત્ર. તો એ ઓડિટ પ્રમાણપત્રનો અર્થ શું? કે ઓડિટર ચાર્ટર એકાઉન્ટ્સ હોવાથી એક નિષ્ણાંત વ્યક્તિ છે. તમે કોમર્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ છો એટલે તમને પણ ખબર છે કે સીએ જેવો કોઈ કોર્સ હોય છે. સીએ કરવાથી તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાઓ, બરાબર? અને ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માટે તમારે ઘણું બધું વાંચવું પડે. એનો સિલેબસ જે લેન્ધી છે એને તમારે કવર કરવો પડે. એટલે તમે એ વસ્તુમાંથી પસાર થતા તમારી પાસે જ્ઞાનનો ભંડાર આવી જાય. તમે એક નિષ્ણાંત વ્યક્તિ થઈ જાઓ જેને હિસાબી પદ્ધતિ અને સિદ્ધાંતો તેમજ સંબંધિત કાયદાઓનું બધું જ જ્ઞાન હોય છે. હિસાબોનું વ્યવસ્થિત ઓડિટ કર્યા પછી નફા નુકસાન ખાતું, આપણને ખબર છે કે નફા નુકસાન ખાતું કેમ બનાવીએ? તો કે ધંધાનો સાચો નફો કે દર્શાવે છે કે નહીં. અને પાકું સરવૈયું કેમ બનાવીએ? સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરવા માટે. તો ઓડિટરનું કામ શું? કે નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે કે નહીં અને પાકું સરવૈયું સાચી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે કેમ તે અંગે અહેવાલ આપે છે. તે પ્રમાણપત્ર એટલે ઓડિટ પ્રમાણપત્ર. ક્લિયર? ચાલો, તો ઓડિટ પ્રમાણપત્ર એ ઓડિટરે ચકાસેલી વિગતો અને હકીકતોની ખાતરી કર્યા પછી આપેલ એક પ્રકારનું નિવેદન છે. ક્લિયર? ચાલો, હવે જોઈશું અન્વેષણના હેતુઓ. તો અન્વેષણના હેતુઓ ટોટલ 11 જેટલા જે છે તમારે લખવાના છે. કે ધંધો ખરીદવાનો ઈરાદો રાખનાર વતી અન્વેષણ. નંબર 2, ધંધાને નાણાંનું ધિરાણ કરવા માંગતા લેણદાર વતી અન્વેષણ. નંબર 3, ભારતના કંપની ધારા હેઠળ અન્વેષણ. નંબર 4, જ્યારે દગાની શંકા હોય ત્યારે ધંધાના માલિક વતી અન્વેષણ. નંબર 5, જ્યારે ધંધાના નફામાં અસાધારણ વધઘટ થઈ હોય ત્યારે ધંધાના માલિક તરફથી થતું અન્વેષણ. નંબર 6, સૂચિત કંપનીના સ્થાપકો દ્વારા વિજ્ઞાપન પત્ર માટે અન્વેષણ. નંબર 7 આપ્યું છે કે ભાગીદારી પેઢીમાં જોડાવા માંગતી વ્યક્તિ વતી અન્વેષણ. નંબર 8, કંપનીના શેર ખરીદવા ઈચ્છતા રોકાણકાર વતી અન્વેષણ. નંબર 9, કંપનીની મૂડીની પુનઃ રચના કરવાના હેતુથી અન્વેષણ. નંબર 10, ફરજિયાત ધંધો ખસેડવામાં આવતા વળતર માટે અન્વેષણ. નંબર 11, નફાના નુકસાનની વીમા પોલિસી હેઠળ રજૂ કરવાના દાવા માટે અન્વેષણ. તો જેની પાસે મટીરીયલ ના હોય, તમને આન્સર નહીં મળતા હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો નંબર 7 છે ઈડીપી ઓડિટ નો અર્થ જણાવો. તો સ્ટુડન્ટ પહેલા તો તમને અહીંયા ઈડીપી નું ફૂલ ફોર્મ શું એ વસ્તુ ક્લિયર હોવું જોઈએ. ઈડીપી એટલે શું? ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. ઈડીપી નું ફૂલ ફોર્મ શું થાય? લખી રાખજો, પૂછાઈ શકે. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. તો કે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઓડિટ નો મતલબ શું થાય? તો કે ઘણી બધી સંસ્થા એવી છે કે એ સંસ્થાઓ પોતાના હિસાબો રાખવા માટે કોનો ઉપયોગ કરે છે? તો કે ચોપડામાં પોતાના હિસાબો લખતા નથી, પણ હિસાબો લખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. અને મોટા ભાગે હવે જમાનો ડિજિટલ આવ્યો છે, બરાબર? તો જ્યારે આજના યુગમાં સંસ્થાઓ શું કરે છે? તો કે પોતાના હિસાબો એ કોમ્પ્યુટરમાં રાખે છે. તો હવે આપણી જે કોમ્પ્યુટર સિસ્ટમ છે, આપણા જે કોમ્પ્યુટરના ડેટા પ્રોગ્રામિંગ છે, આપણું જે એઆઈ છે, એ આ બધી માહિતી જે છે એને સુરક્ષા બક્ષે છે કે કેમ? બરાબર? તો એની તપાસ કરવાનું જે કાર્ય છે એને શું કહેવાય? ઈડીપી ઓડિટ. આ તમને સામાન્ય અર્થ મેં સમજાવી દીધો. હવે એની વ્યાખ્યા જોઈએ કે વેબરે ઈડીપી ની ઓડિટની વ્યાખ્યા આપતા લખ્યું છે કે કોમ્પ્યુટર વ્યવસ્થા એટલે કે હિસાબો અંગેની મિલકતોને સંરક્ષે છે કે કેમ? એનો મતલબ શું? કે તમે જે કોમ્પ્યુટરમાં ડેટા સેવ કર્યા છે, જે માહિતી તમે સેવ કરીને રાખી છે, એનું રક્ષણ કરે છે કે કેમ? એને ગુપ્ત રાખે છે કે કેમ? માહિતીની સંપૂર્ણતાનું વહન કરે છે કે કેમ? વ્યવસ્થા તંત્રના લક્ષ્યાંકો અસરકારક રીતે સંપન્ન કરે છે કે કેમ? સંસાધનોનો કાર્યક્ષમતાથી વપરાશ કરે છે કે કેમ? તે નક્કી કરવા માટે પુરાવાઓ એકત્રિત કરવા અને તેનું મૂલ્યાંકન કરવું. એનો મતલબ શું? ઈડીપી ઓડિટ. આ વ્યાખ્યા આપી છે કોની છે? વેબરની. ચાલો નંબર 8 જોઈએ કે ઓડિટરનો મર્યાદિત અહેવાલ એટલે શું? તો કે જ્યારે ઓડિટરને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓથી તેને સંતોષ ન થાય. કોને? તો કે આપણી સંસ્થા હોય, માની લો કે મારી સંસ્થા છે અને એ સંસ્થામાં આજે ઓડિટ હોય તો મારે બધા સર્ટિફિકેટ છે, બધા ડોક્યુમેન્ટ છે, એ મારે વ્યવસ્થિત એમની સામે રજૂ કરવા પડે. પણ હું એમની સામે રજૂ કરું છું અને ઓડિટરને સંતોષ થતો નથી, અથવા ડિરેક્ટરો પાસેથી માંગેલા ખુલાસાઓ આપવાની તેઓ ના પાડે, હું ડોક્યુમેન્ટ આપવાની ના પાડું, અથવા ઓડિટરને એમ લાગે કે કંપનીનું નફા નુકસાન ખાતું સાચો નફો કે નુકસાન રજૂ કરતું નથી, ત્યારે તે અંગે પોતાના અહેવાલમાં તેણે ઉલ્લેખ કરવો જોઈએ. આવો અહેવાલ
કેવો કહેવાય? ખામીવાળો કહેવાય, સતીદર્શક પણ કહી શકાય, અને સુધારેલો અહેવાલ પણ કહી શકાય, મર્યાદિત અહેવાલ પણ કહી શકાય. એના ચારેક નામ છે. તમારે ખાલી મર્યાદિત અહેવાલમાં શું યાદ રાખવાનું? કે ઓડિટરને સંતોષ ના થાય, કાં તો પછી પુરાવા આપવાનું ના પાડે, બરાબર? તો એવા સંજોગોમાં જે અહેવાલ આપે એને શું કહેવાય? મર્યાદિત અહેવાલ. ચાલો સમજી લેશો એકવાર તો આસાનીથી લખાઈ જશે. નંબર 9, કરવેરા ઓડિટના હેતુઓ જણાવો. તો સ્ટુડન્ટ જુઓ, આ હેતુઓ જે છે તમારા મેન મુદ્દા યાદ રાખવાના છે. કયા મેન મુદ્દા છે? કે કરદાતાની સાચી આવક પ્રતિબિંબિત કરવા, દગાભરી રીત રસમો પર અંકુશ, કાયદાની જોગવાઈઓનું પાલન, અને નંબર 4, આકારણી કરનાર અધિકારીઓના સમયની બચત અને તપાસમાં સરળતા. તો જોઈએ નંબર 1 કે ફરજિયાત કરવેરા ઓડિટની જોગવાઈઓને કારણે હિસાબના ચોપડાઓ અને અન્ય નોંધો યોગ્ય રીતે રાખવામાં આવશે અને તે કરદાતાની સાચી આવક પ્રતિબિંબિત કરશે. કરવેરા ઓડિટ એટલે શું? આપણે જે ટેક્સ ભરવાનો થાય છે એના માટે ઓડિટ કરવામાં આવે, બરાબર? અને ઓડિટ વારંવાર થતું હોય એટલે આપણે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખીશું. ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખીશું તેમાં એન્ટ્રીઓ કમ્પ્લીટ હશે. એન્ટ્રીઓ કમ્પ્લીટ હશે તો લાસ્ટમાં જે આવક બતાવશે કેવી બતાવશે? સાચી. અને એના આધારે આપણે ટેક્સ ભરવાનું થશે. ચાલો, દગાભરી રીત રસમો પર અંકુશ. કરવેરા ઓડિટને કારણે કરદાતા દ્વારા જે દગાભરી રીત રસમોનો ઉપયોગ કરવામાં આવે છે તેનામાં પણ અંકુશ આવશે. ખબર છે કે ઓડિટ થવાનું છે એટલે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થશે નહીં. કાયદાની જોગવાઈઓનું પાલન, કે આવકવેરા ધારા 1961 અન્વયે ધંધો કરનાર અને વ્યવસાયી વ્યક્તિઓએ ફરજિયાત ચોપડાઓ રાખવા અને તેનું ઓડિટ કરવાની જે જોગવાઈઓ છે તેનું પાલન સરળ બનશે. લાસ્ટ, આકારણી કરનાર અધિકારીઓના સમયની બચત અને તપાસમાં સરળતા, કે કરવેરાની જોગવાઈઓનું પાલન થવાથી આકારણી કરનાર અધિકારીઓનો જે સમય સરવાળાની ચકાસણી કરવી, ખરીદ વેચાણના વાઉચરો તપાસવા વગેરે નિત્યક્રમ જેવી બાબતોમાં વેડફાય છે તે બચી જશે. ક્લિયર? તો આટલા મુદ્દા તમારે લખવા. ચાલો, નંબર 10 જોઈએ કે વચગાળાનો ઓડિટ એટલે શું? વચગાળાનો ઓડિટ અહેવાલ એટલે શું? ના નામ પરથી જ યાદ રહી જાય કે વર્ષની અધ વચ્ચે જે અહેવાલ રજૂ કરવામાં આવે એને શું કહેવાય? વચગાળાનો ઓડિટ અહેવાલ. કે વર્ષની અધ વચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા પછી ઓડિટરે જે અહેવાલ આપવો પડે છે તેને વચગાળાનો અહેવાલ કહેવાય. બોલો, યાદ રહે કે ના રહે? આટલી લાઈન કે આરામથી લખાઈ જાય. કંપનીનું ઓડિટ અને અન્વેષણ કરતી વખતે કેટલાક સંજોગોમાં ઓડિટર પોતાનું હિસાબી કાર્ય પૂરું કરે તે પહેલા તેણે વચગાળાનો અહેવાલ આપવો પડે છે. ભારતના કંપની ધારાની કલમ 223 મુજબ જો મધ્યસ્થ સરકાર આદેશ આપે તો અન્વેષણ કરતી વખતે અન્વેષકે મધ્યસ્થ સરકારને વચગાળાનો અહેવાલ રજૂ કરવો પડે છે. આવો વચગાળાનો અહેવાલ પણ ચોખ્ખો કે ખામીવાળો હોઈ શકે. ચાલો નેક્સ્ટ 11મા નંબરનો સવાલ જોઈએ કે સંયુક્ત ઓડિટરની જવાબદારી જણાવો. હવે સંયુક્ત ઓડિટ કોને કહેવાય? તો કે બે કે વધારે ઓડિટરો ભેગા થઈને ઓડિટ કરે. લખ્યું છે કે કેટલીક વાર ધંધાના હિસાબોનું ઓડિટ કરવા માટે એકથી વધુ ઓડિટરની નિમણૂક કરવામાં આવે તો આવા ઓડિટને સંયુક્ત ઓડિટર કહેવાય. આવા સંજોગોમાં તેઓની જવાબદારી શું? તો કે તેઓ વ્યક્તિગત અને બધા સંયુક્ત રીતે જવાબદાર હોય. ચાલો નેક્સ્ટ, વચગાળાના ડિવિડન્ડ અંગે ઓડિટરના અભિપ્રાય બાબતના 4 મુદ્દા. તો 4 મુદ્દા જ આપણને માંગ્યા છે તો એ જ લખીશું કે ભાઈ આર્ટિકલ્સમાં જોગવાઈ, વચગાળાના હિસાબો તૈયાર કરવા, પાછલા 6 માસની પરિસ્થિતિ અને ભાવ વધવાની શક્યતા. મુદ્દા યાદ રાખજો. નંબર 13, ઓડિટ કાર્યક્રમ ઘડતા પહેલા કઈ માહિતી મેળવવી જરૂરી છે? એક તો છે નિમણૂકની ખાતરી, હિસાબી પદ્ધતિ, આંતરિક અંકુશની પદ્ધતિ, અધિકારીઓના નામની યાદી, સત્તા અને ફરજો, ત્યાર પછી છે સંસ્થાના નિયમો અને બંધારણ, ધંધાની ટેકનિકલ માહિતી, પાછલા વર્ષના હિસાબો અને ઓડિટરના અહેવાલ. બરાબર? તો આટલા મુદ્દા તમારે કરી નાખવાના છે. સ્ટુડન્ટ વ્યાખ્યા અને મુદ્દાવાળા ઘણા બધા સવાલ છે જે તમારે મોઢે કરવાના જ રહ્યા. ચાલો, અને લાસ્ટ ક્વેશ્ચન આપણો કે ઓડિટરની ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી જણાવો. તો જોઈએ, આમાં પણ એનો આન્સર ઘણો બધો લોંગ છે પણ જે મેઇન છે એ જ આપણે લખ્યું છે કે ભાઈ ઓડિટર પોતાના કાર્યમાં બેદરકારી બતાવવા બદલ પોતાના અસીલ એટલે કે પોતાના ક્લાયન્ટને થયેલું નુકસાન ભરપાઈ કરી આપવા જવાબદાર છે. કારણ કે એ બંને વચ્ચે શું થયેલો છે? કરાર. કંપનીની બાબતમાં શેર હોલ્ડરો, ખ્યાલ છે ને, શેર હોલ્ડરો તેની નિમણૂક કરે છે. બરાબર? એટલે કે કંપનીના શેર જેણે ખરીદેલા હોય એને શું કહેવાય? શેર હોલ્ડર. તો કંપનીની બાબતમાં શેર હોલ્ડરો તેની નિમણૂક કરે છે અને તે પોતાનો અહેવાલ પણ શેર હોલ્ડરોને જ આપે છે. તેથી તે શેર હોલ્ડરોને જવાબદાર ગણે. પરંતુ સાંભળજો, પરંતુ ત્રાહિત વ્યક્તિઓ જેવી કે અસીલના લેણદારો, અસીલ એટલે કે આપણે જે અસીલને એનું નુકસાન ભરપાઈ કરી આપવા જવાબદાર છે એ અસીલના કોઈ લેણદારો હોય, એના બેન્કરો હોય, એના રોકાણકાર હોય વગેરે પણ ઓડિટ થયેલા હિસાબો પર આધાર રાખે છે.
ઓડિટરે પ્રમાણપત્ર આપેલ કોઈ હિસાબો કે દસ્તાવેજ પર આધાર રાખી આ કોઈ ત્રીજી વ્યક્તિ, સમજો અહીંયા કોણ છે? ઓડિટર, અહીંયા કોણ છે? અસીલ, બરાબર. પણ આ અસીલનો કોઈ ત્રાહિત પક્ષકાર જેમ કે રોકાણકાર હોય, બેંક હોય, લેણદાર હોય, તો એ ત્રાહિત વ્યક્તિ તેના અસીલને લોન આપે આ ડોક્યુમેન્ટ પર, બરાબર. અને ત્રાહિત વ્યક્તિને નુકસાન થાય તો આ ઓડિટરની કોઈ જવાબદારી નથી, કારણ કે આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો કરાર થયેલો નથી. આ બંને વચ્ચે કરાર હોય તો અસીલને એનું નુકસાન ભરપાઈ કરવી આપવા જવાબદાર છે. પણ આ બંને વચ્ચેના કરારના આધારે આ જે રોકાણકાર છે, આ જે બેંક વાળા છે, એ અસીલને લોન આપે તો પછી એમને નુકસાન થાય તો ઓડિટર ભરપાઈ કરવાની જવાબદારી ઉઠાવશે નહીં. લખ્યું છે કે કારણ કે ઓડિટર અને ત્રીજા પક્ષ વચ્ચે કોઈ કરાર નથી. આ પહેલા મુદ્દામાં આટલું કહેવા માંગે છે. અને નંબર 2 કે દગો કે છેતરપિંડી હોય તો ઓડિટર ત્રીજા પક્ષકારને જવાબદાર બને છે. તો સ્ટુડન્ટ આ થયા તમારા શોર્ટ ક્વેશ્ચન. ઓકે, ચાલો તો આજનો વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરું છું. આવા જ અવનવ્યા વિડીયો જોવા માટે ઈ અભ્યાસુ સાથે બન્યા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.